હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું છું વસીમ લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની યુટ્યુબ ચેનલ ઉપર. અને આપને જણાવી દેવા માંગુ છું કે અનએકેડમી છે એમણે પોતાના જીપીએસસીના કોર્સ લોન્ચ કરી દીધા છે. અનએકેડમી એ જ છે જે ગુજરાતની નહીં પરંતુ ભારતની સૌથી મોટી ઈ લર્નિંગ પ્લેટફોર્મ એને માનવામાં આવે છે. તો તેણે પોતાના જીપીએસસીના કોર્સ છે એ ગુજરાતની અંદર હવે લોન્ચ કરી દીધા છે, જેની અંદર ગુજરાતની વિવિધ અને નિષ્ણાંત ફેકલ્ટીઓ છે જે ઘણા સમયથી ગુજરાતમાં સ્ટડી કરાવી રહી છે અને છોકરાઓ છે એને મદદરૂપ થઈ રહી છે, એવી ફેકલ્ટી દ્વારા આ કોર્સ છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને જીપીએસસીની અંદર આપણે જોઈએ તો એક સબ્જેક્ટ આપણે જોવા મળે છે જે છે ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્ય છે આપણે જીપીએસસીની અંદર જોવા મળે છે. ક્લાસ 3ની અંદર વિવિધ આપણે એક્ઝામ છે એની અંદર ગુજરાતી સાહિત્યમાંથી ઘણા બધા પ્રશ્ન આપણે જોવા મળે છે. તો ગુજરાતી સાહિત્યનો કોર્સ છે એ હું લઈને આવી રહ્યો છું. અને ગુજરાતી સાહિત્ય છે એમાં પાછળની એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન આવી ગયા છે, આગળની એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન આવવાના છે, કઈ રીતનું પેટર્ન છે એની અંદર આપણે જોવાના છીએ. ગુજરાતી સાહિત્ય છે એને આપણે હિસ્ટ્રી જે છે, ઇતિહાસ, એની સાથે કઈ રીતે રિલેટેડ કરીને ભણી શકીએ અને એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ, એ આપણે આ કોર્સની અંદર છે એ ભણાવવામાં આવશે. અને આ કોર્સ છે મારા દ્વારા લાવવામાં આવી રહ્યો છે. મારું નામ છે વસીમ લોચ અને ગુજરાત સરકારની જે ગવર્મેન્ટની એક્ઝામ લેવાય છે એની અંદર 3 વર્ષથી હું ટીચિંગ આપી રહ્યો છું. ઓનલાઈન અને ઓફલાઈન ટીચિંગ છે એ આપવામાં આવી રહ્યું છે. અને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમ છે તેના ઉપર 1 લાખથી વધુ છોકરાઓ છે એને ગાઈડલાઇન્સ આપી રહ્યો છું. તો મારા દ્વારા આ ગુજરાતી સાહિત્ય છે એનો કોર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે તમને એ જણાવી દઉં કે આપણે જીપીએસસી છે એ અનએકેડમી સાથે કઈ રીતે આપણે ક્રેક કરી શકીએ. તો એના માટે તમારે અનએકેડમી છે એનું સબસ્ક્રિપ્શન છે એ લેવાનું રહેશે. શું કરવાનું રહેશે? તો પહેલાં તો તમારે અનએકેડમી જે છે એની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ક્યાંથી? તો કે પ્લે સ્ટોર છે એના ઉપરથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પછી તેની અંદર તમે લોગિન કરી લેશો. લોગિન કર્યા પછી તમને જોવા મળશે જીપીએસસીના કોર્સ. તો જીપીએસસીના કોર્સ ઉપર જઈ અને તમે છે એનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. હવે આ સબસ્ક્રિપ્શન જો તમે લેવાના છો તો તેની અંદર તમને બેનિફિટ શું મળશે? કારણ કે ગુજરાતમાં હાલ આપણે જોઈએ છે કે ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ છે. તો આ એપ્લિકેશનમાં તમને નવું શું જાણવા મળશે? તો એની અંદર ડેઈલી તમને લાઈવ લેક્ચર મળશે. પહેલી વાત તો કે ડેઈલી તમે આવીને લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો. અને ખૂબ આપણે જોઈએ કે અમુક લિમિટેડ છોકરાઓ હોય છે એટલા માટે તમારા જે કોઈ પણ ડાઉટ્સ હોય છે એ તમે આસાનીથી એમાં સોલ્વ કરી શકો છો. પછી વિવિધ નિષ્ણાંત ફેકલ્ટીઓ છે તેમના દ્વારા ટેસ્ટ સિરીઝ છે બનાવવામાં આવી છે અને ક્વિઝ પણ બનાવવામાં આવ્યા છે. તો આ રીતની ક્વોલિટી ટેસ્ટ છે જે તમે આપી શકશો એના ઉપર. પછી વિવિધ કોર્સ છે એની અંદર તમે જોઈ શકશો ઘણા બધા ફેકલ્ટીઓ છે એમના દ્વારા જે કોર્સ બનાવવામાં આવ્યા હોય છે. એક જ કોર્સ આપણે એક જ વિષય ઉપર ઘણા બધા ફેકલ્ટીઓ છે એમના દ્વારા કોર્સ બનાવવામાં આવ્યા છે. તો તમે એ પણ જોઈ શકશો. અને અનલિમિટેડ એક્સેસ છે. તમે ડેલી લાઈવ ક્લાસીસ છે એ તો અટેન્ડ કરવાના જ છો. પછી લાઈવ ક્લાસીસ પૂરા થયા પછી તમે એનું પીડીએફ મેળવી શકશો. એ ક્લાસીસ છે એને તમે પાછળથી પણ રિવિઝન કરી શકો છો. ડાઉનલોડ કરીને ગમે તે જગ્યાએથી તમે એને એક્સેસ કરી શકો છો તમારી અનએકેડમીની જે લર્નિંગ એપ છે એના ઉપર. તો આ ફાયદાઓ છે તમને આ સબસ્ક્રિપ્શનની અંદર મળવાના છે. હવે જોઈએ કે વિવિધ કોર્સ છે એ કેટલા તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે આપણે સાયન્સ અને ટેકનોલોજીનો જે કોર્સ છે એ 24 ફેકલ્ટીઓ છે એમના દ્વારા આપણે તૈયાર કરવામાં આવેલો છે. પોલિટીનો કોર્સ છે 23 ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હિસ્ટ્રીનો કોર્સ છે એ 23 ફેકલ્ટીઓ દ્વારા. એમ વિવિધ કોર્સ છે એ અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અનએકેડમી ઉપર. હવે તમે આ જે સબસ્ક્રિપ્શન છે એને રજિસ્ટર કઈ રીતે કરાવી શકો છો અને તમને બેનિફિટ કઈ રીતે મળી શકે, તો એના વિશે તમને થોડુંક ખ્યાલ આપી દઉં કે જો તમે 12 મંથથી 24 મંથનો જે લેશો, કારણ કે આપણે ખબર છે કે હાલ કોરોના છે એટલા માટે ગુજરાત સરકારની ગવર્મેન્ટની એક્ઝામ છે આવનારા 6 મહિનાની અંદર છે એ લેવાઈ શકે છે. અને 6 થી 12 મહિનાની અંદર બધી ગવર્મેન્ટની જે એક્ઝામ છે એ આપણને જોવા મળશે. તો એક્ઝામના ટાઈમના સમયમાં આપણે કઈ રીતે સારામાં સારી તૈયારી કરી શકીએ હાલથી લઈને એ તમે કરી શકશો. એમાં તમે 12 મહિનાનો જો કોર્સ લેશો તો એની અંદર તમને 58% ડિસ્કાઉન્ટ મળશે. પ્લસ જો તમે આ કૂપન કોડ મારો એક કૂપન કોડ છે એ તમે યુઝ કરશો તો તમને એનાથી 10% ડિસ્કાઉન્ટ છે એ વધારે મળશે. WBUS જો તમે કૂપન કોડ વાપરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ વધારે મળશે. તો 12 મંથનું જે સબસ્ક્રિપ્શન છે એ તમને માત્ર 6300ની અંદર પડશે. તો 1 વર્ષ સુધી તમે એનો ફૂલ એક્સેસ કરી શકો છો. લાઈવ ટેસ્ટ ને બધી આપી શકો છો.
અને જો 24 મંથનું તમે સબસ્ક્રિપ્શન લેવા માંગો છો તો એમાં તમે જો કૂપન કોડ યુઝ કરશો તો એ તમને 7,500માં પડશે. તો ટોટલ જો 24 મંથનું લેવા જાઓ તો 75% ડિસ્કાઉન્ટ પ્લસ બીજું જે 10% ડિસ્કાઉન્ટ છે એ તમને એની અંદર મળશે. તો ખાસ કરીને 12 મંથથી 24 મંથનું જે સબસ્ક્રિપ્શન છે એ હું તમને રિકમેન્ડ કરીશ, કારણ કે આવનારા 2 વર્ષની અંદર ગુજરાત સરકારની ઘણી બધી એક્ઝામ છે એ લેવાશે. હાલ જ આપણે જોઈએ છે કે તલાટી મંત્રીની ને વગેરે જે જગ્યાઓ છે, પોલીસની ને વધારેમાં વધારે ખાલી જગ્યાઓ આપણને જોવા મળે છે. તો આવનારા સમયમાં એ ભરવામાં આવશે. તો તમે 12 મંથથી 24 મંથનું સબસ્ક્રિપ્શન છે એ લઈને તમારી તૈયારી છે એને સારી રીતે આગળ વધારી શકો છો. હવે આપણે આવીએ આપણા લેક્ચર તરફ. તો આ લેક્ચર છે એની અંદર આપણે ગુજરાતી સાહિત્ય વિશે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એ જોવાનો છે કે ગુજરાતી સાહિત્યમાં પ્રશ્ન કઈ કઈ જગ્યાએથી આવે છે અને આપણે એને કઈ રીતે અટેન્ડ કરવાના છે. તો એ સ્ટ્રેટેજી છે આપણે આ વિડીયોની અંદર કવર કરવાની છે. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર ગુજરાતી સાહિત્યના જે પ્રશ્નો આવે છે, ક્લાસ 3ની પરીક્ષા તલાટી જેવી એમાં ઘણા બધા સાહિત્યના પ્રશ્નો આવે છે. તો કઈ કઈ સેક્શનમાંથી પૂછાય છે, કારણ કે આપણે ખબર છે કે ગુજરાતી સાહિત્ય ખૂબ જ વિશાળ છે. ગુજરાતી સાહિત્ય ખૂબ જ વિશાળ છે. તો આપણે એક્ઝામ રિલેટેડ કેટલું છે એ ખાસ કરીને આપણે કવર કરવાનું રહેશે. એક્ઝામ રિલેટેડ જે કોઈ પણ પૂછાય છે આપણે હિસ્ટ્રીથી કનેક્ટ કરશું એને. પછી આપણે જે તાજેતરમાં જે કરંટ અફેરમાં પણ પૂછાય છે ગુજરાતી સાહિત્ય વિશે તેને પણ આપણે કવર કરવાના છીએ. તો તેથી કરીને જ આપણે જે આગળની એક્ઝામ આવશે એની અંદર સારા એવા માર્ક્સ છે એને કવર કરી શકશું. તો જોઈએ આપણે ગુજરાતી સાહિત્ય છે એ કઈ રીતે પૂછાય છે. તો એમાં આપણે પહેલા જોવા મળશે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જેની અંદર આપણે 2 ભાગ જોવા મળે છે. એક જોવા મળશે આપણે જૈન સાહિત્ય. જૈન લોકો જ્યારે હતા ત્યારના સમયમાં આપણે ખબર છે કે હેમચંદ્રાચાર્ય હતા, શાલિભદ્ર સૂરી હતા વગેરે દ્વારા જૈન સાહિત્ય લખવામાં આવેલું છે અને પોતાની રીતે લખીને પછી એને સાચવીને રાખવામાં આવેલું છે. હાલ આપણે જોઈએ, આપણે પોતાના નોટ્સ બનાવતા હોય તો પણ એને સાચવીને રાખતા નથી, પરંતુ જૈન સાહિત્ય છે એ ત્યારથી સાચવીને અત્યાર સુધી રાખવામાં આવ્યું છે. પછીથી બીજો યુગ આપણે જોવા મળશે જૈનેતર સાહિત્ય, જે આપણે નરસિંહ મહેતા છે એ ક્યારથી 15મી સદીથી આવ્યા હતા ત્યાર પછીનું જે સાહિત્ય છે એને આપણે જૈનેતર સાહિત્ય તરીકે ઓળખીશું. તો જૈન સાહિત્ય છે એની અંદર આપણે કયા યુગ જોવા મળે છે? તો પ્રથમ આપણને જોવા મળશે રાસયુગ. રાસયુગ શા માટે? કારણ કે જૈન સાહિત્ય છે તેની અંદર પ્રથમ રાસ આપણને જોવા મળે છે. કયો રાસ? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. કોના દ્વારા લખવામાં આવેલો છે? શાલિભદ્ર સૂરી દ્વારા લખવામાં આવેલો છે. હાલ આપણે જે રાજા મૌલી દ્વારા તૈયાર કરવામાં આવેલી બાહુબલી મૂવી છે, ખૂબ જ ફેમસ, એ કોના ઉપરથી આપણે જોવા મળે છે? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ છે એના ઉપરથી જોવા મળે છે. શું એની હિસ્ટ્રી હતી, કઈ રીતે ભરતેશ્વર બાહુબલી રાસ બનાવવામાં આવેલી છે અને તેની અંદરની ડિટેલ કોઈ પણ છે એ આપણે આગળના લેક્ચર છે એની અંદર કવર કરી લેશું કે ભરતેશ્વર બાહુબલી રાસની ફૂલ સ્ટોરી શું છે. આગળના લેક્ચરમાં આપણે એને કવર કરી લેશું. પછી આપણે જોવા મળશે હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્ય છે આ જૈન યુગમાં થઈ ગયા છે એટલા માટે થઈને આપણે એને હેમયુગ કહેવામાં આવે છે. હજી પણ એક નામ છે આ યુગને આપવામાં આવે છે. શું? તો કે પ્રાગ નરસિંહ યુગ. શા માટે? કારણ કે નરસિંહ મહેતાના આગમન પહેલાનો યુગ છે એટલા માટે થઈને એને પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યારથી ક્યાં સુધી છે? 11મી સદીથી લઈને 14મી સદી સુધીનું જે સાહિત્ય રચાય છે એને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ. પરંતુ આ જે 11મી સદીથી લઈને 14મી સદી છે એની અંદર એક મહત્વના કવિ છે આપણને જોવા મળે છે, જેને આપ સૌ કોઈ જાણતા હશો, જેનું નામ છે આપણે અસાઈડ ઠાકર. ભવાઈના પિતા છે અસાઈડ ઠાકર આપણને એ સમયમાં જોવા મળે છે. તો એમના વિશે આપણે ક્યાં જોશું? તો કે નરસિંહ મહેતાનો જે યુગ છે, જે મધ્યકાલીન યુગ, એની અંદર આપણે એને જોઈ લેશું. અથવા તો જે જૈન સાહિત્ય પૂરું થશે પછી નરસિંહ મહેતાનો જે યુગ શરૂ થશે એ બંનેની વચ્ચે આપણે અસાઈડ ઠાકર છે એને જોવાના છીએ. તો જૈન સાહિત્ય છે એની અંદર મહત્વ શું છે? ભરતેશ્વર બાહુબલી રાસ અને હેમચંદ્રાચાર્ય દ્વારા જે કૃતિઓ લખવામાં આવેલી છે એ ખૂબ જ મહત્વની છે. એમાંથી બંનેમાંથી પ્રશ્ન આપણને જોવા મળે છે. આગળ જોશું આપણે મધ્યકાલીન યુગના જે મહત્વના સાહિત્યકારો છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ક્યારથી? તો કે જૈનેતર સાહિત્યની શરૂઆત ક્યારથી જોવા મળે છે, અથવા તો મધ્યકાલીન યુગની શરૂઆત ક્યારથી જોવા મળે છે? તો કે નરસિંહ મહેતાના આગમનથી આપણને જોવા મળે છે, જેને આપણે નરસિંહ યુગ છે એ તરીકે પણ ઓળખીએ છીએ. અને પછી જ્યારે પ્રેમાનંદ સુધી પહોંચશું ત્યાંથી એને આપણે પ્રેમાનંદ યુગ તરીકે પણ ઓળખીએ છીએ. આ આપણે નરસિંહ યુગ ક્યારથી ક્યાર સુધી છે? તો કે 15મી સદીથી લઈને 16મી સદી છે ત્યાં સુધી આપણને એને કહીએ છીએ. અને 17મી સદી જ્યારે શરૂઆત થાય છે ત્યારથી આપણે પ્રેમાનંદ સાહિત્ય અથવા તો પ્રેમાનંદ યુગ તરીકે પણ આપણને એને
ઓળખવામાં આવે છે. પછીથી 18મી થી 19મી સદી સુધી આપણને એ યુગ છે એ જોવા મળે છે. આગળ જોઈએ આપણે એમાં કયા કયા કવિઓનો સમાવેશ થાય છે મધ્યકાલીન યુગમાં. તો નરસિંહ મહેતાના આપણે જોશું. પછી જૈન સાહિત્ય હતું ત્યારે મહત્વના શું હતું, એના જે સ્વરૂપો છે એ પણ આપણે જોવાના છે. જેમ કે શરૂઆત ક્યાંથી થાય છે, ભરતેશ્વર બાહુબલી રાસ છે ત્યાંથી શરૂઆત થાય છે એના સ્વરૂપોની. પછી આપણે રાસ જોવા મળે છે, રાસો જોવા મળે છે, ફાગુ જોવા મળે છે, પ્રબંધ જોવા મળે છે, બારમાસી જોવા મળે છે, ભવાઈ ખાસ કરીને 11મી સદીથી લઈને 14મી સદીની અંદર આપણે એ જે ભવાઈ છે એ પણ જોવા મળે છે. પછી શું જોવા મળશે, પ્રભાતિયા જોવા મળશે, પદ, આખ્યાન, છપ્પા વગેરે આપણે મધ્યકાલીન યુગની અંદર જોવા મળશે. ક્યારથી, તો કે નરસિંહ મહેતાની શરૂઆત થાય છે. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા છે, પદ છે. મીરાબાઈ જન્મની દાસી તેમને કહેવામાં આવે છે, તેમના પણ પદો છે ખાસ કરીને વખણાય છે. પછી આગળ જોશું ભાલણ વિશે, શ્રેષ્ઠ આખ્યાનકાર ભાલણ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. છપ્પાનું સર્જન કરનાર એવા અખા ભગત છે અથવા તો અખો છે તેના વિશે આપણે જોવાનું છે. અખાના જીવનમાં વારંવાર જે તકલીફો આવી છે, પછી કઈ રીતે તે કટાક્ષ કરતો કવિ બની ગયો છે વગેરે આપણે એની હિસ્ટ્રી પણ છે એ તપાસવાના છીએ. પછી આવશે આખ્યાન શિરોમણી તરીકે ઓળખાતા એવા પ્રેમાનંદ, અને પ્રેમાનંદ યુગની શરૂઆત કરનાર એવા પ્રેમાનંદ છે ત્યારથી પ્રેમાનંદ યુગની શરૂઆત પણ થશે. એમના વિશે જોશું. આગળ જોશું આપણે પદ્ય વાર્તાકાર એવા શામળ વિશે. કવિ નાકર વિશે ખૂબ ઓછા પ્રમાણમાં પૂછાય છે, પરંતુ આપણે ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છીએ એટલા માટે કવિ નાકર વિશે પણ આપણે જોવાના છીએ. આગળ જોશું પ્રીતમ વિશે, ધીરા બારોટ વિશે, ભોજા ભગત વિશે. ભોજા ભગતના શું વખણાય છે, તો કે અખાના જે રીતે છપ્પા વખણાય છે એ જ રીતે ભોજા ભગત છે એના ચાબખા એટલે ચાબુક વડે જે કટાર કરતા હોય અથવા તો કટાક્ષ કરતા હોય એવા ચાબખા છે એ ભોજા ભગતના વખણાય છે. પછી આવશે ગરબીના સમ્રાટ અથવા તો ગરબીના પિતા તરીકે ઓળખાતા એવા દયારામ વિશે જોવાના છીએ. ગંગા સતી અને પાનબાઈ જેમણે ભજનોની રચના કરી છે, કોને શીખવાડવા માટે, તો કે પાનબાઈને શીખવાડવા માટે થઈને. એમના વિશેની આખી પૂરી સ્ટોરી છે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ. હવે બાપુ સાહેબ ગાયકવાડ છે, ક્લાસ 3ની એક્ઝામમાં શું પૂછાય છે, તો બહુ માત્રામાં તો એમનાથી ક્વેશ્ચન આવતો નથી, પરંતુ ક્લાસ 1-2ની આપણે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એની અંદર બાપુ સાહેબ ગાયકવાડમાંથી કઈ રીતે પ્રશ્ન આવશે એ આપણે જોશું. અને બાપુ સાહેબ ગાયકવાડ કોણ છે એમના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. જે 11મી સદીથી લઈને 14મી સદીનો જે જૈન સાહિત્ય છે એની અંદર આપણે એક સાહિત્યકાર જોવા મળે છે જે છે ભવાઈની રચના કરનાર અસાઈડ ઠાકર. તો એમના વિશે આપણે જોઈ લેશું. વલ્લભ અને ધોળાભટ્ટ છે જેણે શું, તો કે ગરબા, આનંદનો ગરબો અને આરાસુરનો ગરબો વગેરે લખેલા છે એવા વલ્લભ વિશે પણ આપણે જોવાના છે. હવે આ પૂરું થયા પછી આપણે શું જોવાના છે, મધ્યકાલીન સાહિત્ય છે, મધ્યકાલીન યુગ છે તેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની જે રચના થઈ હતી તે રચના કરનાર કવિઓ વિશે આપણે જોવાના છે. સહજાનંદ સ્વામી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં મધ્યકાલીન યુગના જે કવિયત્રીઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે ક્લાસ 3ની અંદર તો એટલી બધી પૂછાતી નથી, પરંતુ ક્લાસ 1-2ની અંદર જે છે એ આપણે એની અંદરથી પ્રશ્ન આવી શકે છે. આગળ આપણે જોશું કે એ સ્વામિનારાયણ સંપ્રદાયની જે રચના કરી હતી એવા કવિઓ છે એમની મહત્વની પંક્તિઓ છે એના વિશે આપણે ચર્ચા કરી લેશું. ત્યાંથી આપણે આગળ જોવાના છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય અને ત્યાંના સ્વરૂપ. કારણ કે આપણે જે છે એ મધ્યકાલીન યુગના સ્વરૂપો જોઈ ચૂક્યા છે, કારણ કે રાસથી શરૂઆત થઈ હતી ત્યાં. એ ખાસ યાદ રાખજો, ભરતેશ્વર બાહુબલી રાસ, સૌ પ્રથમ રાસ તેને ઓળખવામાં આવે છે. હવે અર્વાચીન યુગમાં કેવા કેવા યુગ આવે છે એ જોવાનો છે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર, અને તેની અંદર કેવા સ્વરૂપો લખાય છે અને તેની અંદર કયા કયા સાહિત્યકારો છે જે આવી ચૂક્યા છે. ખાસ કરીને અત્યારની જે એક્ઝામ લેવાય છે ક્લાસ 1-2ની અથવા ક્લાસ 3ની અંદર, એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે તેની ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે એને હિસ્ટ્રીથી રિલેટેડ કરીને અને કરંટ અફેરથી રિલેટ કરીને પણ એમાંથી પ્રશ્ન પૂછાય છે. કઈ રીતે પૂછાય છે આપણે એ લેક્ચરની અંદર ચર્ચા કરી લેશું. તો એની અંદર આપણે પ્રથમ શું જોવા મળશે, પ્રથમ યુગ આપણને કયો જોવા મળશે, સુધારક યુગ છે એ જોવા મળશે. એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે નર્મદ દલપદ યુગ છે તે તરીકે પણ આપણે આ સુધારક યુગ છે એને ઓળખવામાં આવે છે. પછી આપણે એ જોશું કે સુધારક યુગની અંદર કેવા સ્વરૂપો રચાતા હતા. તો એની અંદર આપણે પહેલા તો નિબંધ છે, નિબંધની રચના એના કયા, તો કે સુધારક યુગની અંદર કરવામાં આવેલી હતી. પછી આપણે જોવા મળશે આત્મકથા, જીવન ચરિત્ર, નવલકથા, પછી નાટક છે,
કવિતા, હાસ્ય નાટક છે, કરુણ નાટક છે વગેરે આપણે એની અંદર જોવા મળશે. કરુણ પ્રશસ્તિ કે એની અંદર સુધારક યુગના જે સ્વરૂપો છે એની અંદર જોવા મળશે. 2 નામ આપવામાં આવેલા છે, નર્મદ યુગ નર્મદ શંકરના લીધે અને દલપત યુગ પણ દલપત રામના લીધે એને ઓળખવામાં આવે છે. પછી આગળ આપણે જોશું પંડિત યુગ, અથવા તો તેને આપણે સાક્ષર યુગ કહી શકીએ છીએ, અથવા તો એને ગોવર્ધન યુગ પણ તેને કહેવામાં આવે છે. તો તેની અંદરના મહત્વના કવિઓ છે એના વિશે જોશું અને એની અંદર કેવા સ્વરૂપો રચાતા હતા. તો એની અંદર મહાનવલકથા કઈ છે? સરસ્વતી ચંદ્ર, કોના દ્વારા? ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલી છે. તો આ સરસ્વતી ચંદ્ર શું છે? મહાનવલકથા કયા યુગનું સ્વરૂપ છે? તો કે પંડિત યુગનું, સાક્ષર યુગનું અથવા ગોવર્ધન યુગનું એનું સ્વરૂપ છે. પછી બીજું સ્વરૂપ કયું આવશે? તો કે હાસ્ય નવલકથા, ઉર્મી કાવ્ય, ગઝલ, સોનેટનો ઉદ્ભવ કઈ રીતે થયો, ગુજરાતમાં સોનેટનો ઉદ્ભવ કઈ રીતે થયો, એના વિશે પણ આપણે તેની અંદર ચર્ચા કરવાના છે. પછી આપણે આગળ જોશું ગાંધી યુગ અને મોહન યુગ. તો ગાંધીજીના આગમન ક્યારે? તો કે 1915ની અંદર ગાંધીજી જ્યારે ભારત લોટીને આવ્યા ત્યારથી આ યુગની આપણે શરૂઆત કરવામાં આવે છે. ગાંધીજી દ્વારા શું સાહિત્ય રચના કરવામાં આવેલી છે એ પણ આપણે એના વિશે જોવાના છીએ. ગાંધીજીના ગુરુઓ કયા છે, ગાંધીજી છે એમણે કયા સામાયિકોની રચના કરી હતી એના વિશે પણ આપણે જોવાના છે. ગાંધી યુગની અંદર કેવા સ્વરૂપો રચાતા હતા? તો તેની અંદર ડાયરી સાહિત્ય છે. મહાદેવભાઈ દેસાઈ છે, એમણે પણ ડાયરી લખેલી છે. કોણ છે? ગાંધીજીના અંગદ મંત્રી તરીકે ઓળખાતા હતા. તો ડાયરી સાહિત્ય, ઉત્તમ નિબંધો, લલિત નિબંધો, ડોલન શૈલી ખૂબ જ મહત્વની છે અને એક્ઝામમાં ઘણી વખત એનાથી પ્રશ્ન આવે છે. તો ડોલન શૈલીનો પ્રકાર જોવાનો છે આપણે, ક્યાંથી આવ્યો છે અને કોણ એના માટે પ્રખ્યાત છે, શું છે ડોલન શૈલી, એના વિશે આપણે જોવાના છીએ. સાગર જીવનની કથા, બાળ સાહિત્ય છે વગેરે આપણે ગાંધી યુગ અથવા તો મોહન યુગની અંદર આપણને જોવા મળે છે. આગળ જોવાના છે અનુગાંધી યુગ. તો ગાંધીજીના મૃત્યુ પછી આપણે અથવા તો 1940થી શરૂઆત થઈ ગઈ હતી અને ગાંધીજીના મૃત્યુ જે થયું હતું ત્યારથી પણ એને આપણે ઓળખવામાં આવે છે. તો અનુગાંધી યુગ છે તેની અંદર કેવા સ્વરૂપો રચાતા હતા? તેની અંદર આપણને હાસ્ય નિબંધ જોવા મળે છે, ગીત જોવા મળે છે, બાળ વાર્તા જોવા મળે છે, રેખાચિત્રો વગેરે આપણે એની અંદર જોવા મળે છે. પછી છેલ્લે આવશે યુગ કયો? તો કે આધુનિક યુગ, જે 1960થી લઈને આજ દિન સુધી જે ચાલી રહ્યો છે એને આપણે આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ. તેની અંદર કેવા સ્વરૂપોની રચના થાય છે? તો આધુનિક નવલકથાઓ, એબ્સર્ડ નાટકો છે એની રચના થાય છે અને લઘુ નવલકથાઓ છે એની રચના કેમાં થઈ હતી? તો કે આધુનિક યુગ છે એની અંદર થયું હતું. હવે આપણે આ જે યુગ છે એના કવિઓ વિશે થોડું જોઈ લઈએ કે કયા કવિઓ છે આપણે એની અંદર જોવામાં આવશે. તો પ્રથમ કયા કવિ જોવા મળશે? આપણે સુધારક યુગ જોવાના છીએ અથવા નર્મદ દલપત યુગ છે એ જોવાના છીએ. તો પ્રથમ કવિ આપણે કોણ જોશું? દલપત રામ વિશે. દલપત રામે શેની રચના કરી હતી? સૌ પ્રથમ જે કાવ્ય છે બાપાની પીપર, સૌ પ્રથમ કાવ્ય કોના દ્વારા? દલપત રામ દ્વારા જે છે એ લખવામાં આવેલું છે. દલપત રામ છે એમનું વતન કયું છે? તો કે વઢવાણ જે આવેલું છે એ દલપત રામનું વતન છે. પછી આગળ આવશે નર્મદ વિશે આપણે જોવાના છીએ. નર્મદે શું લખેલું છે? તો કે આત્મકથા લખેલી છે. કઈ? તો કે મારી હકીકત. સૌ પ્રથમ જે આત્મકથા છે એ કોના દ્વારા? નર્મદ દ્વારા લખવામાં આવેલી છે. એના પછી આપણે જોશું નંદશંકર તુળજાશંકર મહેતા વિશે. નવલકથા લખવા માટે જાણીતા છે. કઈ નવલકથા લખેલી છે? તો કે કરણ ગેલો. આ બધા જે સ્વરૂપો છે એ આપણે આગળ જોશું પહેલા અને પછીથી એમના જે વિશે છે કોઈ પણ સાહિત્યકાર એના વિશે જોશું. તો નર્મદ છે એમણે મારી હકીકત લખેલી છે. દલપતરામ ડાયાભાઈ ત્રવાડી છે પ્રથમ કાવ્ય લખેલું છે કયું? તો કે બાપાની પીપર, ખૂબ જ એવું વખણાય છે. પછી આગળ આવશે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. તેમને શ્રેષ્ઠ વિવેચક તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે એને ઓળખવામાં આવે છે. હવે અહીંથી એક મહત્વનો પ્રશ્ન છે એ નીકળી આવે છે. કયો? તો કે સુરતના 3 નન્ના તરીકે કોણ ઓળખાય છે? તો નર્મદ શંકર જે છે એને અને નર્મદશંકર, નંદશંકર તુળજાશંકર મહેતા અને નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે એ ત્રણેયને સુરતના 3 નન્ના તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રશ્ન આવી શકે છે એક્ઝામની અંદર તો ખાસ યાદ રાખી લેજો, સુરતના 3 નન્ના તરીકે ઓળખાય છે. આગળ આપણે દુર્ગારામ મહેતા છે એમના વિશે જોવાના છીએ. મહિપતરામ રૂપરામ નીલકંઠ છે એમના વિશે પણ આપણે એની અંદર જોવાના છે. મહિપતરામ રૂપરામ નીલકંઠ છે તેમણે નવલકથા લખેલી છે. કઈ? તો કે સાસ વહુની જે લડાઈ છે કોના દ્વારા? મહિપતરામ રૂપરામ નીલકંઠ છે એમના દ્વારા લખવામાં આવેલી છે. પછી આગળ આપણે જોશું કરસનદાસ મુળજી છે. પછી એલેક્ઝાન્ડર કિન્નોલ ફાર્બસ. દલપતરામ
દલપતરામ દાહિયાભાઈ ત્રવાડી છે કોનાથી પ્રભાવિત હતા? તો કે એલેક્ઝાન્ડર કિન્નલ ફાર્બસ છે એનાથી તેઓ પ્રભાવિત હતા અને એના ઉપર તેમણે કાવ્ય પણ લખેલું છે જે ફાર્બસ વીરા છે એના ઉપર તેમણે કૃતિ લખેલી છે. આગળ જોશું આપણે રણછોડભાઈ ઉદયરામ દવે છે તેમના વિશે આપણે જોવાના છીએ. ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે રણછોડભાઈ ઉદયરામ દવે છે એમને ઓળખવામાં આવે છે. હિસ્ટ્રીની અંદર પણ એ પ્રશ્ન છે પૂછાય છે કે ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. પછી આપણે છેલ્લે જોશું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. બાકીના પણ જે મહત્વના કવિઓ છે સુધારક યુગના એના વિશે પણ આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરી લેશું. આગળ એનાથી કયો આવશે આપણે? તો એના પછી પંડિત યુગ આવશે જેને આપણે સાક્ષર યુગ અથવા તો ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અંદર આપણે કોણ જોશું? ગોવર્ધનરામ ત્રિપાઠી છે એમના વિશે આપણે જોવાના છે. તેમણે શું લખેલું છે? તો કે સરસ્વતી ચંદ્ર મહાનવલકથા જે છે કોના દ્વારા લખવામાં આવી છે? ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી છે. ઘણી બધી વખત આપણે ક્લાસ 3ની એક્ઝામ હોય કે જીપીએસસીની એક્ઝામ હોય તેની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે. આપણે પહેલાં તો જે પાછળની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે એનું પણ એનાલિસિસ કરશું જેથી કરીને આપને ખ્યાલ આવે કે કઈ રીતના પ્રશ્ન છે એ પૂછાઈ રહ્યા છે અને એ કવિ વિશે આગળ કયા પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે એનું એનાલિસિસ કરીને જ આપણે એમના વિશે જે છે કવિ વિશે પૂરો વિડીયો આપણે બનાવવાના છે. આગળ આપણે કોના વિશે જોશું? તો કે બાલશંકર કંથારિયા. શેના માટે જાણીતા છે? તો કે ગઝલ માટે તેઓ જાણીતા છે. તેમનું ઉપનામ શું છે? તો કે કલાંત કવિ તરીકે આપણે ઓળખવામાં આવે છે. બાલશંકર કંથારિયા છે તેને કલાંત કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું નામ શું છે? તો કે બાલ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. આગળ જોવાના છીએ મણિલાલ દ્વિવેદી. મણિલાલ દ્વિવેદી છે શેના માટે જાણીતા છે? તો કે અભેદ માર્ગના પ્રવાસી તરીકે તેમને ઓળખવામાં આવે છે. અર્વાચીન યુગના અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ ઓળખાય છે? તો કે મણિલાલ દ્વિવેદી ઓળખાય છે. આગળ જોશું નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયા છે એના વિશે આપણે શું ઓળખાય છે? એમનું ઉપનામ શું છે? જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી વગેરેના ઉપનામ છે અને સાહિત્યના દિવાકર છે એ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. એના પછી આવશે રમણલાલ મહિપતરામ નીલકંઠ. રમણલાલ મહિપતરામ નીલકંઠ છે તેમનું ઉપનામ શું છે? તો કે મકરંદ તરીકે ઓળખાય છે અને ભદ્રમ ભદ્ર જે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ હાસ્ય રસિક નવલકથા જે છે એના માટે કોણ જાણીતું છે? તો કે આપણે રમણલાલ મહિપતરામ નીલકંઠ છે એ જાણીતા છે. એની અંદર બે પાત્ર છે અંબાલાલ અને ભદ્રમ ભદ્ર. ખાસ કરીને ભદ્રમ ભદ્ર યાદ રાખજો એટલે યાદ આવી જશે બંને. અંબાલાલ અને ભદ્રમ ભદ્ર જે બે પાત્ર છે એ પણ પૂછાય છે. ગુજરાતી સાહિત્યની અંદર પાત્ર પણ પૂછાય છે જે આપણે પાછળની સ્લાઇડ આવશે તેની અંદર આપણે જાણશું કે કઈ રીતે પાત્ર પૂછવામાં આવે છે. પછી આવશે કેશવ હર્ષદ ધ્રુવ. એમના વિશે આપણે જોઈ લઈશું. કેશવ હર્ષદ ધ્રુવ છે એ શેના માટે ઓળખાય છે? આપણે તો કે સાહિત્ય અને વિવેચન ભાગ 1 અને 2 જે લખવામાં આવેલું છે કોના દ્વારા? તો કે કેશવ હર્ષદ ધ્રુવ દ્વારા લખવામાં આવેલું છે. પછી આચાર્ય આનંદ શંકર ધ્રુવ છે એના વિશે આપણે જોવાના છે. આનંદ શંકર ધ્રુવ છે એને નિબંધકાર અને વિવેચક ચિંતક તરીકે આપણે ઓળખવામાં આવે છે. મિલ મજૂર આંદોલનના જે થયું હતું એની અંદર પણ એમની સારામાં સારી ભૂમિકા હતી આનંદ શંકર ધ્રુવની. મણિશંકર રત્નજી ભટ્ટ તેમને કયા નામથી ઓળખવામાં આવે છે? ઘણી બધી એક્ઝામ છે એની અંદર આપણે જોવા મળી ગયું છે કે કાંત નામથી ઓળખીતા હોય. કોણ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. પછી પ્રણય અને અશ્રુના કવિ તરીકે કોણ ઓળખાય છે? એવા આપણા કલાપી છે જે ખૂબ જ નાની સૌથી નાની વયમાં કોઈ સાહિત્યકારનું મૃત્યુ થયું હોય તો તે કોનું થયું હતું? તો કે કલાપી છે એમનું થયું હતું. કયા રાજ્યના રાજવી હતા? તો લાઠી જે અમરેલીમાં આવેલું છે ત્યાંના રજવાડાના તેઓ રાજવી તરીકે હતા કલાપી. એમના વિશે આપણે ખૂબ જ સારો એવો લેક્ચર જોવાના છે અને એ લેક્ચર જોઈને તમને પણ મજા આવશે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે એમના વિશે આપણે આગળ જોવાના છીએ. પછી કોણ આવશે? નાનાલાલ દલપતરામ ત્રવાડી. નાનાલાલ કોણ છે? તો કે દલપતરામ ત્રવાડી છે એમના પુત્ર છે નાનાલાલ ત્રવાડી. એમના વિશે જોશું. અરદેસર ફરામજી ખબરદાર તરીકે તેઓ ઓળખાય છે તો તેમના વિશે જે છે આપણે જોવાના છે. કોના વિશે? તો કે ખબરદાર તરીકે કોણ ઓળખાય છે? તો અરદેસર ફરામજી ખબરદાર. તેમનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે? દમણ ખાતે. અને ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર. જો ખાલી રાષ્ટ્રીય શાયર તરીકે પૂછવામાં આવે તો કોણ આવશે? ઝવેરચંદ મેઘાણી છે. પરંતુ ગુજરાતી સાહિત્યના પ્રથમ રાષ્ટ્રીય શાયર ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા છે. પરંતુ બીજા કોઈ જો પૂછવામાં આવે તો ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? અરદેસર ફરામજી ખબરદાર. જો કે બંને પ્રશ્નનો જે ઓપ્શન આપશે તેની અંદર બંને નામ તો હશે જ નહીં એ ખાસ ખ્યાલ રાખી લેજો. પછી જોવામાં આવશે
ખુશાલદાસ બોટાદકર અને રણજીતરામ વાવાભાઈ. રણજીતરામ વાવાભાઈ છે એમના વિશે ખાસ આપણે જાણવાનું રહેશે. તેને એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવેલી છે. 1904માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય સભાની જે સ્થાપના કરવામાં આવી હોય તો કોના દ્વારા કરવામાં આવી છે? તો કે રણજીતરામ વાવાભાઈ છે એમના દ્વારા કરવામાં આવી છે. અને 1905માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોઈએ કરી હોય તો રણજીતરામ વાવાભાઈ છે. તો એમના વિશે પણ આપણે જોઈ લેશું. પછી આવશે શ્રીમદ રાજચંદ્ર છે એમના વિશે આપણે જોઈ લેશું. ઘણા બધા જે બીજા કવિઓ છે જે પંડિત યુગમાં આવેલા છે તેમના વિશે પણ આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરી લેશું. ત્યાર પછી એક મહત્વના યુગની શરૂઆત થાય છે. કયા યુગની શરૂઆત થાય છે? તો કે ગાંધી યુગ છે તેની શરૂઆત થઈ જાય છે. ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી પરત ફરીને ક્યારે આવે છે? 1915ની અંદર તેમણે પાછા ભારતની અંદર આવે છે અને ત્યારથી ગાંધી યુગ છે એની શરૂઆત કરવામાં આવે છે. ગાંધી યુગની અંદર પ્રથમ કવિ કોણ હશે? તો ચોક્કસ વાત છે કે ગાંધીજી છે તેમનાથી શરૂઆત થઈ છે. તો પ્રથમ કવિ કોણ હશે? ગાંધીજી હશે. તો ગાંધીજી છે એ કોના વિચારોથી પ્રભાવિત હતા? ગાંધીજી છે કોના વિચારોથી પ્રભાવિત હતા? તો જ્હોન રસ્કિન છે એમના વિચારોથી પ્રભાવિત હતા. આમ જોઈએ આપણે તો ગાંધીજીના બે ગુરુઓ લોકોને લાગે છે કે એક આધ્યાત્મિક ગુરુ અને એક રાજકીય ગુરુ, પરંતુ નહીં, ગાંધીજીના ટોટલ 3 ગુરુ છે આપણે માનવામાં આવે છે. એક વૈચારિક ગુરુ તરીકે પણ છે. એનું નામ શું છે? વૈચારિક ગુરુ છે એ લિયો ટોલ્સ્ટોય અને જ્હોન રસ્કિન છે એ બંનેને માનવામાં આવે છે. આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમદ રાજચંદ્રને માનવામાં આવે છે અને રાજકીય ગુરુ તરીકે ગોપાલકૃષ્ણ ગોખલે છે તેમને માનવામાં આવે છે. હવે ગાંધીજીએ કેટલા આશ્રમો છે એની સ્થાપના કરવામાં આવી હતી? તો આપણે ખબર છે કે જે ભારતની અંદર આવ્યા પછી પહેલા તો એમણે કોચરબ આશ્રમ છે એની સ્થાપના કરી, પછી સાબરમતી આશ્રમની સ્થાપના કરી, પછી સેવાગ્રામ આશ્રમ છે તેની સ્થાપના કઈ જગ્યાએ? તો કે મહારાષ્ટ્રમાં કરી. ગુજરાતની અંદર 2 આશ્રમની સ્થાપના કરી, પરંતુ દક્ષિણ આફ્રિકાની અંદર 2 આશ્રમ છે એની સ્થાપના કરવામાં આવી હતી. તો ક્યાં છે? એક છે ફિનિક્સ આશ્રમ. ફિનિક્સ આશ્રમ છે એ ઘણી વખત હિસ્ટ્રીના ક્વેશ્ચનમાં પણ આવી ચૂક્યું છે. તો દક્ષિણ આફ્રિકાની અંદર 1904ની અંદર એમણે ફિનિક્સ આશ્રમ છે એની સ્થાપના કરી હતી. પછી એ કર્યું હતું ટોલ્સ્ટોય ફાર્મ. દક્ષિણ આફ્રિકાની અંદર 1910ની અંદર ટોલ્સ્ટોય ફાર્મ છે એની સ્થાપના કરી હતી. પહેલું છે ફિનિક્સ અને બીજું છે ટોલ્સ્ટોય. ફિનિક્સ 1904 અને ટોલ્સ્ટોય છે 1910ની અંદર તેની સ્થાપના કરવામાં આવેલી છે. પછી જ્યારે 1915ની અંદર આવે છે એટલે કોચરબ આશ્રમની સ્થાપના કરશે અને બીજા ક્યાં? તો કે સાબરમતી આશ્રમ છે એની સ્થાપના કરવામાં આવશે. આગળ આપણે જોવાના છે કાકા સાહેબ કાલેલકર વિશે. કાકા સાહેબ કાલેલકર છે તેમને દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમનું પૂરું નામ છે. સતારા જે મહારાષ્ટ્રની અંદર આવેલો છે તેની અંદર તેમનો જન્મ થયો હતો. અને લલિત નિબંધ છે તેના માટે તેઓ જાણીતા છે. હિમાલયનો પ્રવાસ છે, સ્મરણ યાત્રા વગેરે વિશે જે છે એ કાકા સાહેબ કાલેલકરના જાણીતા છે. આગળ જોશું કિશોરલાલ મસરૂવાલા. તો કિશોરલાલ મસરૂવાલા છે એમના વિશે આપણે આગળ જોવામાં આવશે. પછી આપણે જોશું મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ હિસ્ટ્રીમાં કયો પ્રશ્ન આવે છે? તો કે ગાંધીજીના અંગત મંત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહાદેવભાઈ દેસાઈ છે એને ગાંધીજીના અંગત મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. પંડિત સુખલાલજી વિશે જોવાના છીએ અને સ્વામી આનંદ છે એના વિશે જોશું. સ્વામી આનંદનું મૂળ નામ પૂછાય છે કે હિંમતલાલ રામચંદ્ર દવે. કોનું નામ છે? તો સ્વામી આનંદ છે એનું પૂરું નામ છે હિંમતલાલ રામચંદ્ર દવે. હવે સ્વામી આનંદ છે એના વિશે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે સ્વામી આનંદ છે કેટલી ભાષા જાણતા હતા? તો 5 ભાષાના જાણકાર હતા સ્વામી આનંદ છે. તો 8 ભાષાના જાણકાર કોણ હતા? 8 ભાષાના જાણકાર છે એ દયારામ હતા. તો આવી નાની નાની ફેક્ટ વસ્તુઓ છે એ એક્ઝામમાં આવવાની સંભાવના વધી જાય છે. તો એના વિશે આપણે ખાસ કરીને કવર કરતા રહેશું. આગળ જોશું રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે. રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે જોવાના છીએ. એના પછી આપણે કોને જોવાના છીએ? ગૌરીશંકર જોશી, કનૈયાલાલ મુનશી છે એમના વિશે આપણે જોવાના છીએ. ત્યારબાદ આવશે રમણલાલ દેસાઈ, ગૌરીશંકર જોશી. ગૌરીશંકર જોશીનું જે નામ છે ધૂમકેતુ એ ખૂબ જ આપણે એક્ઝામની અંદર જોવા મળે છે કે ધૂમકેતુ છે કોનું નામ છે અથવા તો ગૌરીશંકર જોશીનું ઉપનામ છે એ જણાવવાનું છે. પછી એવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મન મોર બની થનગાટ કરે એવી પંક્તિઓ રચેલી છે. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાબુ. જો તમને એવો પ્રશ્ન આવે કે ઝવેરચંદ મેઘાણી છે કયા યુગની અંદર થઈ ચૂક્યા છે તો તમે એને એ રીતે રિલેટેડ કરીને યાદ રાખી શકો છો કે ઝવેરચંદ મેઘાણી છે એમણે જ ગાંધીજીને કહ્યું હતું જ્યારે ગોળમેજી પરિષદ છે ત્યાં ગાંધીજી જવા નહોતા માંગતા હતા, પરંતુ ઝવેરચંદ મેઘાણી છે
તેમણે જ કહેલું કે છેલ્લો કટરો ઝેરનો પી જજો બાપુ. તો કયા યુગમાં હોઈ શકે ઝવેરચંદ મેઘાણી છે એ ગાંધી યુગની અંદર જ હોઈ શકે. અને મહાદેવભાઈ દેસાઈ છે એ ગાંધીજીના અંગત મંત્રી હતા. તો એને પણ તમે એ જ રીતે યાદ રાખી શકો છો કે ગાંધીજીના અંગત મંત્રી હોવાના લીધે તે કયા યુગની અંદર હશે તો કે ગાંધી યુગની અંદર આપણને જોવા મળશે. પછી સુંદરમ તરીકે જાણીતા એવા ત્રિભુવનદાસ લુહાર છે તે કયા યુગની અંદર આપણે ગાંધી યુગ છે એની અંદર આપણને જોવા મળે છે. પછી કોણ છે? ઉમાશંકર જેઠાલાલ જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી છે તેનું ઉપનામ શું છે? શ્રવણ અને વાસુકી. ખૂબ જ એવા મહત્વના બંને પ્રશ્ન છે. જે ઉમાશંકર જોશીનું ઉપનામ છે શ્રવણ અને વાસુકી. બીજું શું તો કે એમને બિરુદ મળેલું છે વિશ્વ શાંતિના કવિ તરીકે એમનું બિરુદ મળેલું છે. અખો એક અધ્યયન તરીકે કોણે લખેલું છે? ઉમાશંકર જેઠાલાલ જોશી છે એણે અખા વિશે ઘણી બધી પંક્તિઓ લખેલી છે. એ પણ આપણે આ અંદરના જે લેક્ચર લેશું એની અંદર આપણને જોવા મળશે, અથવા તો સ્લાઇડ આપણે આગળ જશું ત્યારે પણ હું તમને એના વિશે જણાવી દઈશ. પછી ખૂબ જ એક મહત્વનું જોઈએ આપણે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. ગુજરાત મોરી ગુજરાત એ મહત્વની પંક્તિ છે. આપણે જે ગુજરાતી ભાષાની શરૂઆત કરીએ છીએ તેની અંદર પણ આપણે એને કરી શકીએ કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી રે ગુજરાત. કોના દ્વારા લખવામાં આવેલી છે? ઉમાશંકર જેઠાલાલ જોશી છે તેમના દ્વારા લખવામાં આવેલી છે. પછી ઝીણાભાઈ દેસાઈ, જેને શેનાથી ઓળખીએ છીએ આપણે? સ્નેહ રશ્મિથી પણ તેમને ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે ગાંધી યુગની અંદર જોવા મળશે. બાકીના બીજા જે મહત્વના કવિઓ છે કોણ આવશે? કરશનદાસ માણેક છે તે આવવાના છીએ. તેની અંદર આપણે જોશું કરશનદાસ માણેક છે એની જીવન અંજલિ થાજો, જે આપણે પ્રાર્થના બોલાય છે, જે આપણે પ્રાથમિક શાળામાં આપણે પ્રાર્થના બોલવામાં આવે છે, જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. કોના દ્વારા લખવામાં આવી છે? કરશનદાસ માણેક છે એમના દ્વારા લખવામાં આવી છે. એના પછી આપણે જોશું રસિકલાલ પરીખ છે, એમના વિશે જોવાના છીએ. રસિકલાલ છોટાલાલ પરીખ એમનું પૂરું નામ છે. સર્વિકલ અને મેના ગુર્જરીનો પ્રશ્ન છે એક્ઝામની અંદર જોવા મળી ચૂક્યો છે. તો રસિકલાલ પરીખ છે એના દ્વારા આપણને જોવા મળે છે. પાછળની એક્ઝામના જે પ્રશ્ન પૂછાઈ ગયા છે ખૂબ જ મહત્વના છે, કારણ કે આગળની એક્ઝામ છે તેની અંદર ઘણા બધા પ્રશ્ન છે એ રિપીટ થતા હોય છે. તો પાછળની એક્ઝામના જેટલા પણ પ્રશ્ન છે ખાસ કરીને આપણે એક ઓપ્શન છે એની ઉપર ફોકસ કરીને આપણે એનું એનાલિસિસ કરવાનું છે. પછી આગળ કોના વિશે જોવાના છે આપણે? નાનાભાઈ ભટ્ટ છે એમના વિશે જોશું. દુલાભાયા કાગ, ખૂબ જ એવા મહત્વના કવિ. દુલાભાયા કાગ છે એનું જન્મસ્થાન પૂછાય છે. કઈ જગ્યા, કયું વતન છે એમનું? તો કે અમરેલીની અંદર આવેલું જે મજાદર છે. મજાદર કોનું છે? તો કે દુલાભાયા કાગ છે. બિન સચિવાલયની એક્ઝામ ખાસ યાદ રાખજો, એની અંદર પણ પૂછાઈ ગયું છે કે દુલાભાયા કાગ છે તેમનું વતન કયું છે? તો કે મજાદર. કઈ જગ્યાએ આવેલું છે? અમરેલીની અંદર આવેલું છે. તેમને બિરુદ કેવું મળેલું છે? તો કે ભગત બાપુ અને ભક્ત કવિ તરીકેનું બિરુદ છે મળી ગયું છે. નરસિંહ મહેતાને પણ ભક્ત કવિ, આદિ કવિ વગેરેથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો. બીજા કોને? આપણે દુલાભાયા કાગને પણ ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી વિશે જોવાના છે. ચંચી મહેતા તરીકે ઓળખાતા એવા ચંદ્રવદન ચીમનભાઈ મહેતા જે આપણે છે એના વિશે પણ આપણે આની અંદર જોવાના છીએ. પછી કોના વિશે જોશું? જયંતી દલાલ, ગીજુભાઈ બધેકા, ગુણવંતલાલ આચાર્ય, ચુનીલાલ શાહ, પ્રભુલાલ દ્વિવેદી, ગોકુળદાસ રાયચુરા અને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી છે. આ બધા મહત્વના કવિઓ છે અને આપણે ગાંધી યુગની અંદર જે છે એ ચર્ચા કરવાના છીએ. ગાંધી યુગની અંદર ઘણા બધા આપણે જે છે એ ક્યાં જોવા મળશે? તો કે ડાયરી સાહિત્ય, ઉત્તમ નિબંધો, લલિત નિબંધો, ડોલન શૈલી વગેરે જે છે એના વિશે આપણે ખૂબ ચર્ચા કરવાના છીએ. હવે આગળ કયો યુગ આવશે? અનુગાંધી તરીકેનો યુગ છે એ આવશે. ગાંધીજીના પછીથી એક યુગ આવશે. કયો? તો કે અનુગાંધી યુગ. શરૂઆત કોના દ્વારા થાય છે? મનુભાઈ પંચોળી છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવે છે. તેમનું જન્મસ્થળ કઈ જગ્યાએ જન્મસ્થળ છે? પંચાસિયા, મોરબી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો મનુભાઈ પંચોળીનું જન્મસ્થાન. અને દર્શક ઉપનામથી જાણીતા છે. દર્શક ઉપનામ છે એ ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકો તમે, એક્ઝામની અંદર પણ પૂછાઈ ચૂક્યો છે અને આગળની એક્ઝામ જેટલી પણ આવે એની અંદર પૂછાવાની ખૂબ જ એવી સારી શક્યતા છે. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? તો કે દર્શક. એના પછી કોણ આવશે? તો કે પન્નાલાલ પટેલ છે. એના પછી આપણે જોશું હરિવલ્લભભાઈ ભાયાણી છે, એ જોશું મહુવા ખાતે જન્મસ્થાન છે. હરિવલ્લભભાઈ ભાયાણી છે તેનું ક્યાં? તો કે મહુવા ખાતે જન્મસ્થાન છે. પન્નાલાલ પટેલ છે એનું જન્મસ્થળ માંડવી ખાતે છે, જે રાજસ્થાનની અંદર ડુંગરપુર છે તે ખાતે આવેલું છે. અને ઉપનામ શું છે? સાહિત્ય જગતના ચમત્કાર. સાહિત્ય જગતના ચમત્કાર તરીકે પન્નાલાલ પટેલ છે એને ઓળખવામાં આવે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. જે
આપણે કોન્સ્ટેબલની એક્ઝામ હતી ત્યારે ખૂબ જ એવું પ્રચલિત થઈ હતી આ પંક્તિ કોના દ્વારા લખવામાં આવેલી છે? પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી છે. પડઘા અને પડછાયા નામની કૃતિ કોના દ્વારા લખવામાં આવેલી છે? પન્નાલાલ પટેલ છે એમના દ્વારા લખવામાં આવેલું છે. માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે, ખૂબ જ પ્રખ્યાત પંક્તિ કોના દ્વારા લખવામાં આવેલી છે? પન્નાલાલ પટેલ. તો ખૂબ જ એવા આઈએમપી કવિ છે, એને આપણે ટીક કરી લેજો કે આઈએમપી કવિમાં સમાવેશ થતો હોય તો કોણ છે? મનુભાઈ પંચોળી અને પન્નાલાલ પટેલ. પછી આપણે જોવાના છે ઈશ્વર પેટલીકર વિશે જોવાના છીએ. ત્યાંથી આપણે જશું જયંત ખત્રી. ચુનીલાલ મડિયા છે, ચુનીલાલ કાળીદાસ મડિયા છે, તેમના વિશે આપણે જોવાના છીએ. તેમનું જન્મસ્થળ કઈ જગ્યાએ આવેલું છે? ધોરાજી ખાતે. અને અખો રૂપેરો તરીકે કોણ જાણીતા છે? તો અખો નહીં આવે, ખાસ યાદ રાખજો. ચુનીલાલ મડિયા છે તે આવશે એની અંદર. નાટક હું અને મારી વહુ નામનું એક નાટક છે, કોના દ્વારા? ચુનીલાલ મડિયા છે એમના દ્વારા લખવામાં આવેલું છે. લીલુડી ધરતી નામની જે પિક્ચર બની હતી, પ્રથમ રંગીન ફિલ્મ ગુજરાતી ફિલ્મ દર્શક વલ્લભભાઈ ચોકસીએ બનાવેલી હતી. ક્યારે? તો કે 1968ની અંદર. તે કોની નવલકથા હતી? તો કે ચુનીલાલ મડિયા છે એમની નવલકથા હતી લીલુડી ધરતી. આગળ જોશું શિવકુમાર જોશી વિશે જોવાના છે. જ્યોતિન્દ્ર દવે છે એમના વિશે પણ આપણે જોવાના છે. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, નટવરલાલ પંડ્યા એમના વિશે આપણે જોવાના છે. રાજેન્દ્ર કેશવલાલ શાહ વિશે જોશું. એને આપણે જોઈએ કાવ્ય સંગ્રહ કયો? તો કે આંદોલન, ધ્વનિ, શ્રુતિ અને શાંત. આટલા જે મહત્વના જે આપણે છે કાવ્ય સંગ્રહો છે કોના દ્વારા લખવામાં આવેલો છે? રાજેન્દ્ર શાહ છે તેમના દ્વારા. અને ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર જે આપણે ફાલ્ગુની પારેખ દ્વારા ખૂબ જ એવું પ્રખ્યાત સોંગ છે, કોના દ્વારા? રાજેન્દ્ર શાહ છે એમના દ્વારા લખવામાં આવેલું છે. નિરંજન નરહરિ ભગત તરીકેનું પૂરું નામ છે. નિરંજન ભગત છે એમનું પૂરું નામ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલ દ્વીપ આ 4 મહત્વની પંક્તિઓ છે અથવા તો જે કાવ્ય સંગ્રહો છે કોના દ્વારા લખવામાં આવેલા છે? તો એ લખવામાં આવેલા છે નિરંજન ભગત દ્વારા. એના પછી આપણે જોશું પ્રહલાદ પારેખ વિશે, નટવરલાલ પંડ્યા, બાલમુકુંદ દવે, જયંત પાઠક વિશે જોવાના છે. હરીન્દ્ર દવે અને બીજા કોણ આવશે? તો કે સુરેશ દલાલ. સુરેશ દલાલ છે એનું ઉપનામ શું છે? કિરાત વકીલ, રથિત શાહ, અરવિંદ મુનશી અને તુષાર પટેલ વગેરેના ઉપનામથી જાણીતા હોય તો તે કોણ છે? સુરેશ દલાલને આપણે ઓળખવામાં આવે છે. એના પછી પણ અનુગાંધીની અંદર અનુગાંધી યુગ છે એની અંદર બીજા મહત્વના કવિઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે એની અંદર બીજો કોનો? તો કે મકરંદ દવે છે. પછી કેકા શાસ્ત્રી છે એમનો કેશવરામ કાશીરામ બાંભણિયા તરીકે એમને ઓળખવામાં આપણે આવે છે. કેકા શાસ્ત્રી તરીકેનું શોર્ટ નામ છે. ઉપનામ શું છે? તો કે કાઠિયાવાડી વિદુર તરીકે એમને ઓળખવામાં આવે છે. કેકા શાસ્ત્રી છે તેમને 1952ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો? તો કે કેકા શાસ્ત્રી છે એમને મળ્યો હતો. તેના પછી કોના વિશે જોશું? કિશનસિંહ ચાવડા. જીપ્સીના ઉપનામથી જાણીતો કોઈ હોય તો તે કોણ છે? કિશનસિંહ ચાવડાને ઓળખવામાં આવે છે. પિતાંબર પટેલ, ગુલાબદાસ બ્રોકર, ધીરુભાઈ ઠાકર. પછી અબ્બાસ વાસી જેને આપણે મરીઝ તરીકે ઓળખીએ છીએ એમના વિશે જોવાના છીએ. અબ્દુલ ગની દહીંવાલા વિશે જોવાના છીએ. જલાલુદ્દીન અલવી જલન માત્રી, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી વગેરે વિશે પણ આપણે જોવાના છીએ. અનુગાંધી યુગની અંદર એટલા કવિઓ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પછી કયો યુગ આવશે? તો કે આધુનિક યુગ આવશે. આધુનિક છે, આધુનિક યુગ ક્યારથી શરૂઆત થયો છે? 1960થી આજ સુધી જે યુગ ચાલી રહ્યો છે તેને આપણે આધુનિક યુગ તરીકે કહીએ છીએ અથવા તો અનુઆધુનિક યુગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તેની અંદર આપણે પ્રથમ કવિ કોણ જોશું? તો કે સુરેશ જોશીને જોવાના છીએ. તેમના પિતાનું નામ છે હરિપ્રસાદ. એ ખાસ યાદ રાખજો, સુરેશ જોશીનું પૂરું નામ આપણે ખાસ યાદ હોવું જોઈએ. વાલોડ સુરત છે ત્યાં એમનો જન્મ થયો હતો. પછી વાર્તા સંગ્રહમાં આપણે જોઈએ સુરેશ જોશીનો તો કે ગૃહ પ્રવેશ ખૂબ જ મહત્વનો એક વાર્તા સંગ્રહ છે. એ કોના દ્વારા લખવામાં આવેલો છે? સુરેશ જોશી દ્વારા લખવામાં આવેલો છે. એના પછી આપણે આવશે લાભશંકર ઠાકર, એમના વિશે જોવાના છીએ. પછી આવશે લાભશંકર ઠાકર આવશે. એનું જન્મસ્થાન યાદ રાખજો, સુરેન્દ્રનગર ખાતે લાભશંકર ઠાકર છે એનું જન્મસ્થળ છે. કવિ, ચરિત્રકાર અને નવલકથાકાર તરીકે તેઓ જાણીતા છે. રાવજી પટેલ વિશે જોવાના છે. મણિલાલ દેસાઈ છે એમના વિશે આપણે જોવાના છીએ. સિતાંશુ યશચંદ્રને કયો એવોર્ડ મળેલો છે? ખાસ કરીને યાદ રાખજો, સિતાંશુ યશચંદ્ર છે
કયા યુગની અંદર આવે છે? તો કે આધુનિક યુગ. કયો એવોર્ડ આપવામાં આવેલો છે? કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે કયો એવોર્ડ છે એ સિતાંશુ યશચંદ્રને આપવામાં આવેલો છે. એના પછી આવશે ચંદ્રકાંત શેઠ, પછી રમેશ પારેખ આવશે, આદિલ મંસૂરી છે, ચીનુ મોદી. ચીનુ મોદી વિશે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે તેમનું ઉપનામ શું છે? ઇરશાદ તરીકે ઓળખવામાં આવે છે. ચીનુ મોદી છે એમને. એના પછી આવશે અનિલ જોશી વિશે આવશે, બકુલ ત્રિપાઠી, રાજેન્દ્ર શુક્લ છે, રઘુવીર ચૌધરી, તારક મહેતા જેની સિરિયલ આવે છે એવા મહાન પત્રકાર જે છે, હાલમાં જેમનું નિધન થયું છે, તેમને એવોર્ડ મળવાનો હતો અને નિધન થયું છે, એટલા માટે આવનારી પરીક્ષા છે એના માટે ખૂબ જ મહત્વના તેઓ જે છે એ બની જાય છે. એવોર્ડ મળ્યો અને ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અને આગળ જોવાના છે કે વિનોદ જોશી, ચંદ્રકાંત બક્ષી, કવિ બેફામના વિશે પણ આપણે જોવાના છે, ભૂપત વડોદરિયા છે, મધુસૂદન ઠાકર છે, વેણીભાઈ પુરોહિત વિશે પણ ખાસ જોવાના છે. આ આધુનિક યુગના જે કવિઓ છે તેને આપણે કરંટ સાથે રિલેટેડ કરીને કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ એ આપણે વગેરે એની અંદર આપણે જોવાના છે. તો 46 જેટલા કવિઓ છે એના વિશે આપણે જોવાના છે. ખાસ કરીને કરંટમાં ક્યાં ક્યાં રહ્યા છે એના ઉપર આપણે વધારે ફોકસ કરવાના છીએ. હવે કોણ આવશે? તો કે આધુનિક યુગની જે મહિલાઓ છે એ ખૂબ જ મહત્વની છે. તો આધુનિક યુગની અંદર જે મહિલાઓ છે એના વિશે આપણે થોડું જોઈએ કે કુંદનિકા કાપડિયા. તો કુંદનિકા કાપડિયા છે શા માટે વખણાય છે? 7 પગલા નામની 7 પગલા આકાશમાં આ નામની જે કૃતિ છે કોના દ્વારા લખવામાં આવેલી છે? કુંદનિકા કાપડિયા દ્વારા. તો કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પુરસ્કાર આપવામાં આવેલો છે 7 પગલા આકાશમાં. એ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે. પછી તેમની પ્રથમ રચના કઈ હતી? તો કે પ્રેમના આંસુ. પ્રેમના આંસુ તરીકેની વાર્તા છે એમની પ્રથમ રચના હતી. કોની? કુંદનિકા કાપડિયા છે એમની. પછી આગળ આવશે ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ છે એમના વિશે આપણે જોવાના છીએ કે ધીરુબેન પટેલ છે એ ગુજરાતની પ્રસિદ્ધ લેક્સિકોન વેબસાઇટ છે તેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો એનું ઉદ્ઘાટન છે ધીરુબેન પટેલ છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. પછી કોના વિશે જોશું? સરોજ પાઠક. સરોજ પાઠક વિશે જોવાના છીએ. તેમની નવલકથા છે નાઇટમેર, નિઃશેષ અને પ્રિય પૂનમ. આ 3 જે આપણે એની નવલકથા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. પછી આવશે વર્ષા અડાલજા. વર્ષા અડાલજા છે એ ખૂબ જ મહત્વના કવિયત્રી છે આધુનિક યુગના. તેના વિશે જોવાના છીએ કારણ કે તેમણે છે સ્નેહ અંગે ગંગોત્રીનું અમી ઝરણું એવી એમની પંક્તિ છે. સુધા અને ફેમિના સામાયિકના સંપાદક તરીકે કોણ રહી ચૂક્યા છે? તો કે વર્ષા અડાલજા રહી ચૂક્યા છે. અને અણસાર નવલકથાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક આપવામાં આવેલું છે. કોની છે? વર્ષા અડાલજાની અણસાર જે છે એને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક આપવામાં આવેલું છે. એના પછી આપણે કાજલ ઓઝા વૈદ્ય છે, શરીફાબેન વીજળીવાળા છે એ ખૂબ જ મહત્વના છે. એમના વિશે આપણે જોવાનું છે. શરીફાબેન વીજળીવાળા છે એનો વિશે જોઈએ કે એમનું પૂરું નામ શું છે? શરીફાબેન કાસમભાઈ વીજળીવાળા છે. શરીફાબેન વીજળીવાળાને અસગર વજાહતના ઉર્દૂ નાટક જેણે લાહોર જોયું નથી એના માટે ઉર્દૂ નાટકના અનુવાદ માટે વર્ષ 2015ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર છે એ આપવામાં આવેલો છે. ક્યારે? તો કે 2015ની અંદર. તો ખાસ કરીને કરંટની અંદર જ એને કહી શકાય એટલા માટે થઈને આપણે જે છે એમને યાદ રાખીએ છીએ. પછી બીજી મહત્વની વસ્તુ એ છે કે તેમનો નિબંધ સંગ્રહ છે વિભાજનની વ્યથા. એને 2018માં ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે એ આપવામાં આવેલો છે, વિભાજનની વ્યથા. તો આ 2 વસ્તુ માટે થઈને શરીફાબેન વીજળીવાળા છે એ ખૂબ જ મહત્વના કવિયત્રી બની જાય છે. પછી બીજા જે મહત્વના કવિયત્રીઓ છે અથવા તો આધુનિક યુગની જે મહિલા કવિઓ છે તેના વિશે આપણે જોવાના છે. આગળ હવે કેમાંથી પ્રશ્ન આવે છે એ જોવાના છીએ આપણે કે ગુજરાત રાજ્યની જે શાળાનું પાઠ્યપુસ્તક છે તે આધારિત અમુક જે સાહિત્યકારો છે તેમના વિશે આપણે કઈ રીતે જાણવાનું? તો પાઠ્યપુસ્તક છે એની અંદર આપવામાં આવેલા છે જેમ કે રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર. કેના ઉપનામથી જાણવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટેગોર છે એમને ગુરુદેવના ઉપનામથી આપણે ઓળખીએ છીએ. તેમનું જન્મસ્થળ ક્યાં છે? તો કે કોલકાતાની અંદર આવેલું છે. અને કાવ્ય સંગ્રહ ગીતાંજલિ છે, ગીતાંજલિ માટે તેમને એવોર્ડ છે આપવામાં આવેલો છે. અને આ રવિન્દ્રનાથ ટેગોર છે એ ધોરણ 10 અને ધોરણ 12ની જે ટેક્સ્ટ બુક છે એની અંદર જે પાઠ્યપુસ્તક છે એની અંદર સાહિત્યમાં આપવામાં આવેલા છે. પછી કોણ આવશે? કિશોર મકવાણા. કિશોર મકવાણા છે તેમનો કાવ્ય સંગ્રહ છે કાગળને પ્રથમ તિલક. એ કઈ? તો કે ધોરણ 12ની આપણે જે પાઠ્યપુસ્તક છે તેની અંદર આપવામાં આવેલા છે. એના પછી આવશે મુકેશ દુર્ગેશભાઈ જોશી. તેમને ધોરણ 12ની જે
પાઠ્યપુસ્તક છે એની અંદર આપવામાં આવેલા છે. તો એવા ઘણા બધા સાહિત્યકારો છે જે આપવામાં આવેલા છે એના વિશે આપણે જે છે જોવાના છે. પાઠ્યપુસ્તક આધારે એમાં જોવાના છે અને પાઠ્યપુસ્તકની અંદર જે કોઈ પણ કવિઓ છે એની કૃતિઓ આપવામાં આવેલી છે તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. હવે આગળ આપણે જોશું કે સાહિત્યકારો અને તેમના જન્મ સ્થળ જે છે એમાં વન લાઇનર જે આપણે પૂછાઈ જાય છે અથવા તો 4 કોઈ ચોખટા આપે અને એની અંદર અટેન્ડ કરવાનું કહી દે કે સાહિત્યકારો છે એને યોગ્ય જન્મસ્થળ સાથે જોડો. તો સાહિત્યકાર આવશે નરસિંહ મહેતા, એનું જન્મસ્થળ છે તળાજા જે ભાવનગરની અંદર આવેલું છે. નરસિંહ મહેતાની કર્મભૂમિ બોલે તો પૂછવામાં આવે તો ક્યાં આવશે? જુનાગઢની અંદર તે કર્મભૂમિ છે એ નરસિંહ મહેતાની આવશે. આગળ જોશું પ્રેમાનંદ છે. પ્રેમાનંદનો જન્મ છે એ વડોદરામાં થયેલો છે. ઉમાશંકર જેઠાલાલ જોશી છે એ બામણા ઈડરમાં તેમનો જન્મ છે. રાજેન્દ્ર શાહ છે એ કપડવંજ ખેડા છે તે ખાતે તેમનું જન્મસ્થળ છે. અને ત્રિભુવનદાસ લુહાર છે એ મિયા માતર ભરૂચ છે તે ખાતે એમનું જન્મસ્થળ આવેલું છે. એના પછી કેમાંથી પ્રશ્ન આવે છે તો કે ગુજરાતી સાહિત્યકારોના મહત્વના તખલ્લુસ જે આપવામાં આવેલા છે તો ખૂબ જ એવા પ્રખ્યાત વિલાપી, તંત્રી અને સાણો આ તખલ્લુસ કોને આપવામાં આવેલા છે તો કે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે તેમને આવા બિરુદો આપવામાં આવેલા છે. પછી આગળ આવશે સમયમૂર્તિ અને પ્રેમ શૌર્ય છે એવા બિરુદ કોને આપવામાં આવેલા છે તો કે નર્મદને આ જે બિરુદ છે આપવામાં આવેલા છે. ત્રાપજકર કોને આપવામાં આવેલું છે? પરમાનંદ ભટ્ટને આપવામાં આવેલું છે. અદલ અને મોટાલાલ કોને આપવામાં આવેલું છે તો કે અર્ધેસર ખબરદાર છે એમને આપવામાં આવેલું છે. આ રીતે આપણે તખલ્લુસ અને સાહિત્યકારનું નામ જોવાના છીએ. પછી કઈ રીતે પ્રશ્ન આવી શકે છે? ગુજરાતી સાહિત્યમાં કેટલાક અમર પાત્રો થઈ ગયા છે જેમ કે કોઈ પણ સારામાં સારી કૃતિ હોય એ લખેલી હોય તો એની અંદર અમુક પાત્ર હોય છે. જ્યારે આપણે ટેક્સ્ટ બુક ભણતા હતા તેની અંદર આપણે પાત્ર જોવા મળતા હતા. કોઈ પણ નાટક હોય તેની અંદર પાત્ર જોવા મળતા હતા. તો એવી આપણે જોઈએ કે જીવરામ ભટ્ટ પાત્ર છે એ કઈ કૃતિની અંદર જોવા મળે છે? મિથ્યાભિમાન કૃતિ છે એની અંદર જોવા મળે છે. અને મિથ્યાભિમાન કૃતિ છે એ દલપતરામ દ્વારા લખવામાં આવેલી છે. પછી આપણે જોશું ભોળા ભટ્ટ. એના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે. ભોળા ભટ્ટ છે આપણે ભટ્ટનું ભોપાળું નવલરામ પંડ્યા દ્વારા લખવામાં આવેલું છે એની અંદર જોવા મળે છે. 2 પાત્ર જોયા હતા એની અંદર આપણે એક ભદ્રમ ભદ્ર પાત્ર પણ જોયું હતું કે એની અંદર આવશે કૃતિ છે ભદ્રમ ભદ્ર અને લખવામાં આવી છે રમણલાલ નીલકંઠ દ્વારા. પછી રાય, જાલકા, પર્વતરાય અને લીલાવતી આ ખૂબ જ મહત્વના પાત્ર છે કે એની અંદર આપણે જોવા મળે છે તો કે રાયથી તમે ખાસ કરીને યાદ રાખી શકો છો કે રાયનો પર્વત છે તેની અંદર આપણને જોવા મળે છે અને રાયનો પર્વત છે રમણલાલ નીલકંઠ દ્વારા લખવામાં આવેલી છે. પછી સરસ્વતી ચંદ્ર જો પૂછાઈ જાય તો તમને ત્યાંથી યાદ આવી જશે. અને ગુણ સુંદરી છે એ પણ ખૂબ જ ઓળખાય છે. અને બુદ્ધિધન, કુમુદ સુંદરી, લક્ષ્મીનંદન અને ગુમાન વગેરે પાત્રો છે આપણે સરસ્વતી ચંદ્રની અંદર જોવા મળે છે. અને આ મહાન નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠી છે એમના દ્વારા લખવામાં આવેલી છે. હવે આપણે કેમાંથી પ્રશ્ન આવશે? મુખ્ય કૃતિઓ ટ્રીક સાથે આપણે યાદ રાખવાની રહેશે. તો મુખ્ય કૃતિઓ છે એ આપણે જોવાની રહેશે કે ટોળા, અવાજ અને ઘોંઘાટ આ કૃતિ છે એ કોના દ્વારા લખવામાં આવેલી છે તો કે લાભશંકર ઠાકર છે એમના દ્વારા લખવામાં આવેલી છે. 30 પૂતળીની વેદના કોના દ્વારા લખવામાં આવી છે? ઈલા આરબ મહેતા દ્વારા. જન્મટીપ, લોહીની સગાઈ અને મારી હૈયા સગડી ઈશ્વર પેટલીકર છે એમના દ્વારા લખવામાં આવેલી છે. ચાલો અભિગમ બદલીએ સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લખવામાં આવેલી છે. અને ધરતીનું લૂણ, ધરતીની આરતી અને કુળ કથાઓ સ્વામી આનંદ કવિ છે તેમના દ્વારા લખવામાં આવેલી છે. તો આ રીતે આપણે આ જે કૃતિઓ છે એને ટ્રીકથી કઈ રીતે યાદ રાખવી આપણે લેક્ચરની અંદર જોવાના છીએ. હવે જોશું જાણીતી પંક્તિ અને તેના લેખકો. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એનું ભાષાંતર કઈ રીતે થાય છે? કવિ શું કહેવા માંગે છે અને નરસિંહ મહેતા છે એ શું કહેવા માંગે છે? આપણે જ્યારે નરસિંહ મહેતાનો લેક્ચર લેશું તેની અંદર જોશું કે ટેક્સ્ટ બુકની અંદર કયા ધોરણની અંદર આપવામાં આવેલું છે અને એનો મતલબ શું થાય છે એ વગેરે આપણે લેક્ચરની અંદર કવર કરી લેશું. આ મહાન પંક્તિ કોના દ્વારા લખવામાં આવી છે? નરસિંહ મહેતા દ્વારા. પછી બીજા આપણે જોઈએ કે રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. તો આ પંક્તિ છે એ કોના દ્વારા? મીરાબાઈ છે એમના દ્વારા લખવામાં આવેલી છે. તેનો અર્થ શું થાય છે એ પણ આપણે મીરાબાઈનો લેક્ચર લેવાના છીએ ત્યારે જોશું. અને ટેક્સ્ટ બુકની અંદર પણ આવેલી છે એ પણ આપણે જોવાનું છે. હવે જૂનું થયું રે દેવળ જૂનું થયું કોની છે? મીરાબાઈની છે. અને ભાષાને શું વળગે ભૂ, રણમાં જીતે તે સૂર શું કહેવા માંગે છે? આપણે એમનું ભાષાંતર જોશું. અને કઈ ટેક્સ્ટ બુકની અંદર આપણને આ કૃતિ છે એ જોવા મળે છે, આ પંક્તિ જોવા મળે છે, અખા દ્વારા લખવામાં આવેલી છે એ પણ આપણે લેક્ચરની અંદર જોવાના છીએ.
તો ખાસ કરીને કોઈ પણ લેક્ચર છે એ મિસ ન થઈ જાય. આ જો તમે સાહિત્યનો પૂરો કોર્સ છે એ કવર કરી લીધો તો આવનારી કોઈ પણ એક્ઝામ છે એની અંદર તમારો કોઈ પણ જે સાહિત્યનો પ્રશ્ન છે એ નહીં રહી જાય. હવે જોશું આપણે સાહિત્યકારોને આપવામાં આવેલા તખલ્લુસ, બિરુદ અને કથનો. તો મીરાના જે પદો છે એને ત્રીજા નેત્રની પ્રસાદી કોના દ્વારા કહેવામાં આવેલી છે? તો બકર ઠાકોર છે એમના દ્વારા મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે કહેવામાં આવી છે. પછી અહીંયા આપણે જોવાના છે કે નરસિંહ મહેતા અને મીરાબાઈને ખરા ઇલ્મી અને ખરા સુરા તરીકે કોણે ઓળખાવ્યા છે? આટલું નહીં આવે, અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. તો કે ખરા ઇલ્મી અને ખરા સુરા તરીકે નરસિંહ મહેતા અને મીરાબાઈને કોણે ઓળખાવ્યા છે? કવિ કલાપી અશ્રુ અને પ્રણયના કવિ તરીકે કોણ ઓળખાય છે? કવિ કલાપી. એમણે નરસિંહ મહેતા અને મીરાબાઈને શું કહ્યું છે? ખરા ઇલ્મી ખરા સુરા ઓળખાવ્યા છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણે કહ્યા છે? તો ઉમાશંકર જેઠાલાલ જોશી છે એમણે કહ્યા છે. અખાને ઉમાશંકર જોશી દ્વારા 3 જે બિરુદ આપવામાં આવેલા છે. અખાને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે, હસતો ફિલસૂફ કહ્યો છે અને તત્વજ્ઞાનના શિખરે પલાંઠી લગાવી વગેરે બિરુદો છે કોના દ્વારા આપવામાં આવેલા છે? તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી છે તેમના દ્વારા અખા માટે આ બિરુદો આપવામાં આવેલા છે. પછી શું જોવાના છીએ આપણે? સાહિત્યકારની લાક્ષણિકતાઓ જોવાની છે. તો પ્રેમ દીવાની, જન્મ જન્મની દાસી અને વિહરણી તરીકે કોણ ઓળખાય છે? તો મીરા છે એમને ઓળખવામાં આવે છે. ભાલણને આપણે કઈ લાક્ષણિકતા દ્વારા ઓળખીએ છીએ? તો આખ્યાનના પિતા તરીકે આપણે ભાલણને ઓળખીએ છીએ. અને આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખીએ છીએ? તો એવા આપણા મહાકવિ પ્રેમાનંદ છે તેમને આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. અને સૌ પ્રથમ આખ્યાનની શરૂઆત કોણે કરી હતી? તો નરસિંહ મહેતા છે તેમણે કરી હતી. પરંતુ એ આખ્યાનને આપણે આખ્યાન કહેતા નથી. શા માટે? કારણ કે આખ્યાનનો જે ઢાળ, ઉથલો ને જે હોય છે એ વગેરે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો ભાલણ છે એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એટલા માટે થઈને આખ્યાનના પિતા તરીકે આપણે ભાલણને ઓળખીએ છીએ. પછી કોને જોવાના છીએ આપણે? 2 મિનિટ મિત્રો, લાઇટ ગઈ છે તો એના માટે 2 જ મિનિટ. જી હા, સોરી, લાઇટ ગઈ છે એના માટે. તો આપણે શરૂ કરીએ આપણે કે નરસિંહ મહેતા છે એને શું કહેવામાં આવ્યા છે? તો કે ભક્ત, હરિનો ભક્ત કહેવામાં આવ્યા છે, આદિ કવિ તરીકે કહેવામાં આવ્યા છે. અને સોરી, નરસિંહ મહેતા નહીં આવે, પરંતુ નરસિંહ મહેતાને હરિનો ભક્ત કહેવામાં આવ્યા છે અને આદિ કવિ કહેવામાં આવ્યા છે. અને જે સામળ છે એને પ્રથમ પદ્ય વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું છે એને આપણે અલગ રાખી લેશું. અને બાકીનું જે હરિનો ભક્ત અને આદિ કવિ તરીકે કોને ઓળખીએ છીએ? તો કે નરસિંહ મહેતા છે એને ઓળખીએ છીએ. પછી આગળ જોશું કે ગુજરાતી ભાષાના પુરસ્કારો છે એના વિશે આપણે જોવાના છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ આપવામાં આવે છે. નરસિંહ મહેતા પુરસ્કાર તરીકે પણ આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે એ પણ આપવામાં આવે છે. અને કુમાર સુવર્ણચંદ્રક કઈ રીતે આપવામાં આવે છે, તેની અંદર શું ઇનામ રાખવામાં આવેલું હોય છે, કોના દ્વારા આપવામાં આવેલી છે વગેરે વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. રાષ્ટ્રીય ક્ષેત્રે સાહિત્યમાં અપાતા પુરસ્કારો કયા કયા છે? તો કે જ્ઞાનપીઠ પુરસ્કાર છે, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર છે, મૂર્તિદેવી પુરસ્કાર છે, સરસ્વતી સન્માન, વ્યાસ સન્માન અને પત્રકારત્વ વગેરે ક્ષેત્રે પુરસ્કારો આપવામાં આવે છે. તો એના વિશે આપણે જોવાના છે ડિટેલની અંદર. જ્ઞાનપીઠ પુરસ્કાર છે, ખૂબ જ એમાંથી આપણે પ્રશ્ન પૂછાતા હોય છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. પછી મહત્વના માસિક, સામયિકો અને કટાર લેખન, જે આપણે ન્યૂઝપેપર આવે છે એની અંદર કટાર લેખનો લખતા હોય છે, તેના વિશે આપણે જોવાના છે. કે ગુજરાત સમાચાર છે તેની અંદર એક કટાર લખવામાં આવે છે, સોના વાટકડી રે, કોના દ્વારા? નિલેશ પંડ્યા. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો કે નિલેશ પંડ્યા છે તેમના દ્વારા સોના વાટકડી રે છે એ લખવામાં આવે છે ગુજરાત સમાચારની અંદર. પછી આવશે સંદેશ, એની અંદર કેલિડોસ્કોપ તરીકે મોહમ્મદ માકડ એ પણ ખૂબ જ પ્રખ્યાત છે, તો એમના વિશે યાદ રાખી લેજો. અને દિવ્ય ભાસ્કરની અંદર આપણી વાત તરીકે કોણ લખે? આપણી વાત જે આવે છે એ કોણ લખે છે? વર્ષા પાઠક છે, એમના દ્વારા લખવામાં આવે છે. આગળ જોશું સાહિત્યકાર અને તેની સાથે સંકળાયેલા સાહિત્યના સ્વરૂપો. તો જે મધ્યકાલીન યુગના સ્વરૂપો છે વગેરે સ્વરૂપો વિશે આપણે જોવાના છે. તો તમે જોશો એટલે તમને ખાસ યાદ આવી જશે કે નરસિંહ મહેતાનું શું ઓળખાય છે? તો કે પ્રભાતિયા અને ભજન છે
એ નરસિંહ મહેતાના ઓળખાય છે, મીરાબાઈના પદ ઓળખાય છે અને વિરહના ગીતો ઓળખાય છે. અખો શા માટે જાણીતો છે? તો કે છપ્પા લખવા માટે અખો જાણીતો છે. સામણને આપણે પદ્ય વાર્તાકાર તરીકે ઓળખીએ છીએ અને પ્રેમાનંદ છે એને પણ આપણે આખ્યાન માટે ઓળખીએ છીએ. આખ્યાન ગાઈને સંભળાવવા માટે કોણ ઓળખીતું છે? તો પ્રેમાનંદ. અને આખ્યાન જે છે, આખ્યાનના પિતા તરીકે કોને આપણે ઓળખીએ છીએ? ભાલણને ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ કોના દ્વારા લખવામાં આવેલી છે? તો જે જૈન યુગની શરૂઆત થઈ હતી તેની અંદર પ્રથમ રાસ લખવામાં આવ્યો હતો, એને આપણે કહીએ છીએ ભરતેશ્વર બાહુબલી રાસ. શાલિભદ્ર સુરી છે તેમના દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ છે લખવામાં આવેલો છે. પછી આવશે ફાગુ. શિલીભદ્ર ફાગુ છે એ જીન પદ્મસુરી દ્વારા લખવામાં આવેલું છે. ઉત્તમ ફાગુ કોના દ્વારા? આપણે જોઈએ ઉત્તમ ફાગુ જે છે વસંત વિલાસ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો એની અંદર કોઈ આવશે નહીં, કારણ કે હજી સુધી આપણે ખબર પડી નથી કે વસંત વિલાસ છે કોના દ્વારા લખવામાં આવેલું છે. પછી 12 માસી છે નેમિનાથ ચતુષ્પાદિકા, વિનયચંદ્ર છે એમના દ્વારા લખવામાં આવેલું છે. પ્રથમ પ્રબંધ કયો છે? કાનડે પ્રબંધ કોના દ્વારા લખવામાં આવેલો છે? પદ્મનાભ દ્વારા લખવામાં આવેલો છે. પછી કવિ વિશે આપણે જાણવા જેવું આપણે જોવાનું છે કે નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે કહેવામાં આવે છે એ પણ આપણે જોવાના છીએ. આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રેમાનંદ છે એમને ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? ભાલણને ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે જે ઢાળ ને ઉથલો ને વગેરે છે કોના દ્વારા લાવવામાં આવ્યું હતું પ્રથમ? તો કે ભાલણ દ્વારા લાવવામાં આવેલું હતું. ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર છે એ આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા છે તેમના દ્વારા રચવામાં આવ્યું હતું. પરંતુ આ જ્યારે સુદામા ચરિત્રની રચના કરી રહ્યા હતા ત્યારે ખુદ નરસિંહ મહેતા છે એમને પણ ખબર ન હતી કે તેઓ જે છે આખ્યાનની રચના કરી રહ્યા છે, કારણ કે તેમાં ઢાળ ને ઉથલો ને વગેરે ન હતું. એટલા માટે થઈને આપણે નરસિંહ મહેતાને પ્રથમ જે આખ્યાનકાર છે તે તરીકે ઓળખીએ છીએ. આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રેમાનંદને આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. અખા ભગતને અને પદ્મનાભે ગુજરાતી ભાષાને પ્રાકૃત ભાષા તરીકે ગણાવી છે. તો વગેરે ફેક્ટ છે એને આપણે જાણવા જેવું કરીને જે આપણી સિરીઝ આવશે એની અંદર કવર કરી લેશું. હવે સાહિત્યને લગતા અગત્યના દિવસો છે એ કવર કરવાના રહેશે કે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 3 માર્ચના રોજ વિશ્વ લેખક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. પછી આપણે જોશું કે વન લાઇનર પ્રશ્નો જોવાના છે અને MCQ પણ જોવાના છીએ. રસિયો વાલમ નાટકના કર્તાનું નામ જણાવો તો જય ભીખુ છે એ આવશે. આવા ખૂબ જ IMP વન લાઇનરની જે છે એ પણ આપણે જોવાના છે. અમદાવાદ એટલે અમદાવાદ એવા કૃતિ છે અને એ લેખક કોણ છે? વિનોદ ભટ્ટ છે. થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? જયશંકર સુંદરી, જેને આપણે ભોજક તરીકે જયશંકર ભોજક તરીકે ઓળખીએ છીએ, તેમના દ્વારા લખવામાં આવેલી છે. બાને સોનટ કાવ્યના કવિ કોણ છે? તો મણિલાલ દેસાઈ છે એને ઓળખીએ છીએ. પછી શું જોવાના છે? ગુજરાત રાજ્ય શાળાની જે પાઠ્યપુસ્તક છે તેની અંદર પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન છે એ આપણે કવર કરી લેશું. અને અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે તેના વિશે આપણે એકદમ ડિટેલમાં 4 ઓપ્શન છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીને એને યાદ રાખી લેશું. અને આવનારી પરીક્ષાની પેટર્ન મુજબ જે મોડલ પ્રશ્નપત્ર છે એ પણ તૈયાર કરવામાં આવશે એ આ કોર્સની અંદર આપણે કવર કરી લેવાના છે. તો ખાસ કરીને આપણી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની જે ચેનલ છે યુટ્યુબ એને તમે સબસ્ક્રાઈબ કરી લો. અને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં એને લખી શકો છો. અને આનું સબસ્ક્રિપ્શન જો આપણે લેવા માંગતા હોય તો એના માટે તમે આપણો કૂપન કોડ છે એને યુઝ કરી શકો છો અને 10% ડિસ્કાઉન્ટ છે એ પણ મેળવી શકો છો. તો આ હતો આજનો આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર. જો કોઈ પણ તમારો ડાઉટ હોય તો એ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. મારું નામ છે વસીમ લોચ અને હું હવે રજા લઉં છું.